શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 154. આ ભજનની શરૂઆત છે ને એના પહેલાં એક વાત સાંભળીએ. ગાય અને બળદ એક કુળના કહેવાય ને, એમાંથી કિંમત કોની વધારે હોય? બળદની. એટલે વેચાતું લેવા જાઓ તો ગાય સસ્તી હોય અને ગાયને જન્મ આપનાર બળદ વધારે મોંઘો હોય. ગાયની કિંમત તો હોય છે જ, પણ ગાયના કરતાં બળદ મોંઘો ગામડામાં વેચાતા લેવા જાઓ તો. પણ ભેંસમાં એનાથી ઊંધું. ભેંસમાં જન્મ આપનારી ભેંસ મોંઘી, પાડો સસ્તો. જન્મ આપનાર પાડો સસ્તો અને પાડો જેને જન્મ આપે ભેંસ મોંઘી. પેલામાં બળદ મોંઘો, ગાય સસ્તી, અને આમાં પાડો સસ્તો અને ભેંસ મોંઘી. ખ્યાલ આવ્યો? આ ભજન હાથે લેવા દેવા છે એટલે એટલે ટૂંકમાં ભેંસ મોંઘી હોય અને પાડો સસ્તો હોય. આ બરાબર યાદ રાખજો. આ ભજનની શરૂઆત સાથે એને નિસ્બત છે એટલે અહીં કે આપણે ગાયો વેચવા નહીં આવ્યા, પણ એની હાથે એને લેવા દેવા છે. એટલે આપણે ઘણીવાર નથી બોલતા ભરોસાની ભેંસ પાડો જણે. ભરોસાની ભેંસ બહુ કોઈના ભરોસે બેઠા હોઈએ ને, પછી છેલ્લી ઘડીએ વલણા મુદ્રીને ઉભા રહે ને, એના માટે આ કહેવત પડી, ભરોસાની ભેંસ પાડો જણે. આવું થાય. એટલે પાડો એની હાથે આ લેવા દેવા છે એની વાત. હવે તમને આગળની વાત કહું. એટલે ભેંસની બાબતમાં એને જન્મ આપનાર પાડો સસ્તો હોય, બાપ સસ્તો અને દીકરી મોંઘી. ભેંસ મોંઘી હોય, પાડો સસ્તો હોય. એટલે પાડો કિંમત ઓછી કિંમત, એટલે એની બહુ કિંમત ના હોય. આવું હોય છે અલગ અલગ જગ્યાએ. જોજો વાણિયાઓની બાબતમાં છે ને, વાણિયાણ ઓછી અક્કલવાળી હોય, પણ એનો વાણિયો જેનો ધણી હોય ને, વાણિયામાં છે ને પુરુષો બુદ્ધિમાન હોય, પત્નીઓ થોડી ઓછી બુદ્ધિની હોય. પેલાનો આખી બધે ડંકો વાગતો હોય. જોજો. અને રબારીઓમાં એનાથી ઊંધું. રબારીઓમાં છે ને રબારોનો બહુ હોશિયાર હોય અને પેલા રબારીઓ ખાલી પેલા ગાયો ચરાયા કરે, એમને બહુ જાજી ગમ ના પડે. આવું હોય. અલગ અલગ જગ્યાએ અલગ હોય છે. પટની લોકોમાં પણ એવું, એમની સ્ત્રીઓ હોશિયાર હોય, વધારે એક્ટિવ હોય, અને પેલા બધા જરાક એના પ્રમાણમાં સમજી જવાનું. ખરેખર જોજો તમે. એટલે કોઈક જગ્યાએ આ આગળ વધે હોશિયાર, પેલા હોશિયાર, આવું બને છે. તો હવે અહીંયા વાત શરૂ કરે છે. ઊંઘતાનો પાડો અને જાગે તે તો પાડી હરે. આની જોડે આખી એક વાર્તા જોડાયેલી છે, એટલા માટે આ કહેવું પડ્યું. હવે સાંભળજો આગળની વાત. બે ખેડૂત મિત્રો હતા, ખેડૂત અને ભાઈબંધો. બંને પાસે એક એક ભેંસ હતી. અને થયું એવું કે બંનેની ભેંસ એક હાથે જ વિયાવાનો વખત થયો. એક સાથે વિયાવાની એટલે જન્મ આપવાની હતી, એને પ્રસૂતિ થવાની હતી. બંને જણા રાહ જુએ કે એની ભેંસને શું આવે છે ને મારી ભેંસને શું આવે છે. થયું એવું કે રાત પડી ત્યાં સુધી 11-12 વાગ્યા, પણ બેમાંથી એક ડિલિવરી થઈ જ નહીં. એટલે એક જરા ઊંઘણસી હતો, એને પેલા પર ભરોસો મૂક્યો પેલા ઉપર કે જો હું તો હવે મને ઊંઘ આવે છે ને જરા હું સૂઈ જાઉં છું, મને ઝોકું આવે છે, તો તું મારી ભેંસ વિયાય ને તો મને જરા જગાડજે. પેલા કીધું હા તું સૂઈ જા, ચિંતા ના કરીશ. પેલો સૂઈ ગયો અને પેલો જાગતો બેસી રહ્યો. હવે થયું એવું કે થોડી વાર પછી બંનેની ભેંસો વિયાઈ. તો જે પેલો જાગતો હતો ને એની ભેંસે પાડો જણ્યો, અને પેલો સૂઈ ગયેલો ને એની ભેંસે પાડી જણી. પાડીની કિંમત વધારે, એ તો સૂઈ ગયેલો. એટલે હાણે ચૂપચાપ બોલ્યા ચાલ્યા વગર છે ને પોતાનો પાડો જે જન્મેલો ને ત્યાં હુવાડી દીધો, પેલાની પાડી લઈ લીધી. અને પછી પેલા મારી ભેંસ વિયાઈને એણે પાડાને જન્મ આપ્યો અને મારી ભેંસે પાડીને જન્મ આપ્યો. પેલો ઊંઘતો હતો, એને કંઈ ખબર નહીં કે સારું હોય. તો એની ભેંસે પાડી જાણેલી તો એ પાડો લઈને ઘેર ગયો, બબુચક બન્યો. ઊંઘે એને બાપજી લખે છે ઊંઘતાનો પાડો અને જાગે તો પાડી હરીને ઘેર લઈ જાય. પાડી નહોતી આવી તો એ પાડી લઈ ગયો ઘેર અને ફાવી ગયો. એનાથી શરૂઆત કરે બાપજી આ ભજનની. ઊંઘતાનો પાડો અને જાગે તે તો પાડી હરે. એનો અર્થ શું? જે ભક્તિમાં ઊંઘે, સંસાર સુખમાં જે રચ્યા પચ્યા હોય ને ઊંઘતા કહેવાય. શરીરના સુખના માટે, ઇન્દ્રિયોના સુખના માટે દોડે તે ઊંઘતા, અને એમના હાથમાં શું આવે? પાડો. અને જે જાગે
ભક્તિના માટે વહેલા ઉઠે, ભક્તિ માટે જાગૃત હોય, આત્મકલ્યાણ માટે, એના હાથમાં પાડી આવે મૂલ્યવાન. ડફોડું આવે, ડફોડું કહેવાય ને, પાડાને શું કહેવાય? ડફોડું કહેવાય. ડફોડું વાયું એવું કે. એવું સરસ દ્રષ્ટાંત આપે છે બાપજી. ઊંઘતાનો પાડો અને જાગે તો પાડી હરે, એ પાડી લઈ જાય. પેલો લઈ ગયો પાડી. પેલું કહે છે ને, ઊંઘતાનું નસીબ ઊંઘે અને જાગતાનું નસીબ જાગે નહીં, ચાલે. પણ ઊંઘવાનું નહીં એનો અર્થ એવો નહીં. ઊંઘતા એનો અર્થ શું? સંસાર સુખમાં ને શરીરને સંસારની ચિંતા કર્યા કરે એને બધા ઊંઘતા કહેવાય. જે પોતાના આત્મકલ્યાણ માટે જે જાગૃત છે, જે સાધના કરે છે, ભક્તિ પોતાના જીવનનું પ્રધાન અંગ છે. જેટલો સમય જાગે એમાંનો અડધા કરતાં વધારે સમય જેનો ભક્તિમાં જાય એ જાગ્યા કહેવાય. 24 કલાકમાંથી ધારો કે 6 કલાક માણસ ઊંઘતો હોય તો બાકી રહે 18 કલાક. 18 કલાકમાંથી બીજી અમુક ફરજિયાત કે મરજિયાત પ્રવૃત્તિ, ભાઈઓને પૈસા કમાવાની, બહેનોને અમુક ઘરકામની પ્રવૃત્તિના કલાક બાદ કરો. 8 કલાક ધારો કે કાઢો એના માટે. 18માંથી 8 નહીં, 10 કલાક કાઢો તો બાકી રહે 8 કલાક. 8 કલાકમાંથી અડધા કલાક કરતાં વધારે જે ભક્તિ કરે એ જાગ્યા, અને અડધા કરતાં ઓછી ભક્તિ કરે એ બધા ઊંઘતા. ઊંઘતાને મળશે પાડો, જાગશે એને મળશે પાડી. રોજે 4-5 કલાક ઓછામાં ઓછી ભક્તિ કરે એને ભગવાન હાથમાં આવે. ઓછામાં ઓછી 4-5 કલાક કરતાં વધારે. 4-5 કલાક તો ઓછામાં ઓછી ભક્તિ થવી જ જોઈએ. ભગવાન માટે એટલો ટાઈમ તો ઓછામાં ઓછો પ્રવૃત્તિ કરતા હોય એના માટે. રિટાયર થયેલા માટે તો એનાથી વધારે. હા કે હા, પછી રિટાયર થયેલા 4 કલાક ભક્તિ કરીને પછી છાપા વાંચન, સિરિયલો જુએ ના ચાલે. ઊંઘતાનું ઊંઘે. ઊંઘતાનું શું ઊંઘે? નસીબ ઊંઘે. અને ઉદ્યમે દૈવ ફરે, મહેનત કરે એનું પ્રારબ્ધ બદલાય. વિધાતાએ લેખ લખ્યા હોય ને, પણ જો ભક્તિ પ્રબળ હોય ને તો વિધાતાના લેખમાં મેખ વાગે એવી શક્તિ છે ભક્તિમાં. પછી કહે છે દેવો અને રાક્ષસો, દૈત એટલે રાક્ષસો બે ભેગા થયા સમુદ્ર મંથન કરવા માટે, અને ઝેર નીકળ્યું શરૂઆતમાં, કાતિલ ઝેર, હળહળ એટલે કાતિલ ઝેર નીકળ્યું, છતાંય બીજા નહીં. અને સમુદ્ર મંથન ચાલુ રાખ્યું તો છેવટે રાજ પ્રાપ્ત થયું, દેવોને રાજ મળ્યું. અમૃત મોંઘું હોય પણ પહેલાં હાથમાં ના આવે. શરૂઆતમાં તો ઝેર નીકળે, પછી અમૃત આવે, પણ એ અમૃત મળે જેના હાથમાં આવે પછી રાજા થાય. અને જે દેવ હોય ને એને અમૃત પચે, ઝરે એટલે પચે. એવી રીતના તમે ભક્તિમાં માર્ગે ચડશો ને તો શરૂઆતમાં કંટાળો આવશે, મજા નહીં આવે. શરૂઆતમાં ઝેર નીકળ્યું સમુદ્ર મંથન કરતી વખતે, ભક્તિમાં કંટાળો આવે તો ભક્તિ છોડવાની નહીં. મને પણ ભક્તિને વળગી રહેવાનું. આ કાલે થુવાવીની વાત કરી ને, થુવાવીમાં બાપજીનો મુકામ હતો, ભજન ચાલતું હતું. તો ત્યાંના એક ભગત એ 2-4 દાડા આવ્યા, પછી આવતા બંધ થઈ ગયા ભજનમાં. પછી થોડા દાડા પછી એટલે બાપજીએ પૂછ્યું, પગે લાગવા આવ્યા ત્યારે બાપજીએ કે કેમ તમે ભજનમાં આવતા બંધ થઈ ગયા? કે ભજનમાં બહુ મજા નહીં, મન લાગતું નહીં કે છે. બાપજી કે મન ના લાગે ને તોય ભજન કરો, પછી એક દિવસ લાગશે. અત્યારે ભલે નથી લાગતું પણ તમે ચાલુ રાખશો ને તો એક દિવસ 100% લાગશે. બસ મને પણ ભક્તિ કરવી ના લાગે તો હોય. છોકરો શરૂઆતમાં નિશાળમાં મૂકે ને તો કેવી રીતના માં મૂકવા જાય ને તો જોજો મારીને લઈ જવો પડે ને, રડતો રડતો જાય, ખેંચીને લઈ જાય. પહેલાં તો ટીંગાટોળી કરીને મૂકવા જતા હતા નિશાળમાં, ખબર છે ને. રડતો રડતો જાય છોકરો, પગ પછાડે, ધમ પછાડે કરે, બચકાહું ભરે, જાત જાતનું તોફાન કરે. પછીથી ધીમે ધીમે રડવાનું એનું ઓછું થતું જાય. પછીથી તો જાય, પછીથી તો હસતો હસતો જાય. અને કોલેજમાં આવે ને ત્યારે માં કહે ને કે આજે આપણે પેલા માસીના છોકરાના લગ્ન છે, તું આપણે રિસેપ્શનમાં લગ્નમાં જવાનું છે. ના, હું નહીં આવું, મારા જે પ્રેક્ટિકલ છે, મારે આજે એક્ઝામ છે, મારે જે વાંચવાનું છે, હું નહીં આવું. એ વખતે છોકરો ના પાડે. એક વખત જે નિશાળે જવા માટે રડતો હતો તે પછી એને લાલચ આપે છે તો એ જવા છોડવા તૈયાર નથી. આ ભક્તિનું આવું જ છે. શરૂઆતમાં નહીં ગમે છતાંય કરવાની ભક્તિ, અને પછી જે અંદર આનંદ આવવા માંડશે ને, પછી કોઈ કહે ને કે આજનો દિવસ ભક્તિ ના કરીશ ને, ચાલને આપણે જરાક તને કશે લઈ જઈએ, ફરવા જઈએ, આ જઈએ. ના ભાઈ, મારે પહેલું આ, પછી ટાઈમ મળશે તો પેલું થશે તો કરીશું. પછી ભક્તિ વ્યસનરૂપ બને, વ્યસન થઈ જાય. અને જ્યારે ભક્તિ વ્યસનરૂપ બને ને ત્યારે ભક્તિ પરિપક્વ થઈ છે એવું કહેવાય. પછી ભગવાન એ ભક્તને આધીન થઈને રહે છે. પછી ભક્ત બોલે અને ભગવાનના કાને અવાજ જાય. બાપજી કહે છે ક્ષણ ક્ષણ ખાય કાળ જિંદગી. કાળ આપણી ક્ષણ ક્ષણ કરીને આપણી જિંદગીને ખાઈ દે છે. અને જોબન ઝટ પલટાય. બાળકમાંથી યુવાને થઈ ગયા, અને યુવાનમાંથી પ્રૌઢ થયા, પ્રૌઢમાંથી વૃદ્ધય થયા. ખબર નથી પડતી ક્યારે આ બધા બદલાઈ ગઈ અવસ્થાઓ છે. જોબન ઝટ પલટાય
અને ગડપણ દૂતી ખડી કાળની કંપે થરથર કાય. આળસ છોડો અને વદો હરે રામ હરે. બહુ આળસમાં પડી રહેવા જેવું નથી. બોલવા માંડો વહેલી તકે હરિનું નામ. થોડા વર્ષો પછી એવો દિવસ આવશે કે આપણામાંથી કોઈ અહીંયા નહીં હોય. બહુ થોડા વર્ષો પછી આ સ્થિતિ થવાની છે. અને જે મરી ગયા ને બહુ જલ્દી ભૂલાય છે. તમે જોજો, બહુ જલ્દી ભૂલાય. આપણે આગલી પેઢીના આપણે કોને યાદ કરીએ? ચાલો, કેટલી વાર યાદ કરીએ છીએ? જેના નામના ઘરમાં ડંકા વાગતા હતા, આમ એને જોઈને બધા ધ્રુજી જતા હતા. પાણી માગે તો બધા 2 જણા પાણી લઈને જાય. આજે એને કોઈ કાકા યાદ નહીં કરતા. કેટલા આસાનીથી આપણે ભૂલાઈ જવાના છે. તમે જુઓ, જ્યાં આપણે આપણા આગલા જનરેશનને ભૂલી ગયા એ રીતે પછી જનરેશન આપણને બહુ જલ્દી ભૂલી જશે. 12મું 13મું ગયું નથી કે બધા નોકરી ધંધે લાગી જશે. પછી કોઈને ટાઈમ નથી આપણને યાદ કરવાનો. જેના માટે આપણે પાપ કરીએ છીએ, જેના માટે 24 કલાકમાંથી કલાકો બગાડીએ છીએ, જેના સુખી કરવા માટે, એ બહુ આસાનીથી ભૂલી જશે. ફોટા હું પછી કબાટ ઉપર મૂકી દેશે માળિયામાં. બેસણું હશે ત્યારે તો સુખટનો હાર પહેરાવશે ને અગરબત્તી કરશે. થોડી વારમાં આપણે અડતા ફરતા ફોટામાં જતા રહીશું. ફોટા હું પછી માળિયામાં. ફિલોસોફરે લખ્યું કે મારી પાછળ મારી હસ્તી એવી રીતના ભૂલાઈ ગઈ. આ એક ફિલોસોફરનું વાક્ય છે. મારી પાછળ મારી હસ્તી એવી રીતના ભૂલાઈ ગઈ, પાણીમાંથી આંગળી કાઢી અને જગ્યા પૂરાઈ ગઈ. આંગળીમાં આપણી આંગળી પાણીમાં હોય તો જગ્યા રોકે, પણ જ્યાં આંગળી બહાર નીકળે જગ્યા કેવી પૂરાઈ જાય છે. નિશાન નથી રહેતું કે અહીંયા આંગળી હતી. એટલી આસાનીથી આપણે ભૂલાઈ જવાના છે. અત્યારે ભલે ને રચ્યા પચ્યા છે સંસારમાં, એ જ સંસાર આપણને બહુ આસાનીથી ભૂલી જવાનો છે. અને છૂટકો નથી અને ભૂલ્યા સિવાય. એમાં કંઈ સંસારનો વાંક નથી. આ સંસારનો નિયમ છે, નિયતિ છે આ, કે ગયેલાને ભૂલી જાઓ તો જ આગળ વધાશે. આપણને યાદ કર્યા કરે તો એનું કેમનું ચાલે? એમાં કોઈનો દોષ નથી. પણ આ નિયતિ છે, અને નિયતિને આપણે સ્વીકારીએ ને તો સંસાર માટે જીવીએ છીએ એના કરતાં આપણે માટે થોડો વધારે સમય કાઢવો. 40 સુધી ઠીક છે, ડોંગરે માટે 40 આવે ને પછી તો સાવધાન બહુ થવાનું હોય. 40નો અર્થ શું? હવે આ સંસારમાંથી તો ગમે ત્યારે 40, એનો અર્થ એવો થાય. પછી તો વન શરૂ થાય, 51. એટલે હવે વનમાં જાઓ. વનમાં ના જાઓ તો પારાયણમાં તો જાઓ બાપા, કથામાં જાઓ. ઘરમાં રહેવાની બહુ જરૂર નથી. ક્ષણ ક્ષણ ખાય કાળ જિંદગી, જોબન જત પલટાય. શું શબ્દો છે આ બધા, કેટલી મધુરતા છે. ગડપણ દૂતી ખડી કાળની. ગડપણ એ કાળનો દૂત છે. રાજા આવે ને એના પહેલાં એનો દૂતો આવે, પછી રાજા આવે. મોટા શ્રીમંત હોય, રાજા કલેક્ટર હોય ને એની પહેલાં એના આસિસ્ટન્ટો આવે. એવી રીતના ગડપણ એ યમરાજાનો આસિસ્ટન્ટ છે. વાળ ધોળા થાય તે આસિસ્ટન્ટ, દાંત પડે આસિસ્ટન્ટ, આંખે મોતિયા આવે આસિસ્ટન્ટ, કાનમાં ઓછું સંભળાય આસિસ્ટન્ટ, પગ જરા દોડતા અટકે આસિસ્ટન્ટ, દાદરા ચડાય નહીં આસિસ્ટન્ટ. એ બધા દૂતો એના. અને પછી શરીર ધ્રુજવા માંડશે. માટે આળસ છોડો. અત્યારે શરીર સારું છે ત્યાં સુધી બાજી હાથમાં છે. ઊંઘ અને આહાર ઓછા કરો ને ભક્તિ વધારો. ભોગ ભોગવે તુજને મૂળ તુજને. ખાલી આખર થાય. આપણે માને કે અમે તો સારું સારું ખાઈએ છીએ. સારું ખાતા નથી, ખાવાનું તને ખાઈ જાય છે. ભોગ ભોગવે છે આપણને. ભોગાના ભૂગતા વયમેવ ભૂગતા. આપણે ભોગ ભોગવતા નથી. ભોગ તો એવા જ રહેવાના, પણ ખાનારા બધા ઉપડી જવાના. સુરસાગરની પાળે લારીઓ એવી જ રહેવાની 50 વર્ષ પછી. પણ ખાનારા બધા એક પછી એક વિકેટો પડી જવાની. ભોગ ભોગવનારા જતા રહેશે. આખર ખોટી રહે. માટે ચેત જ્યાં લગી હાય. જ્યાં સુધી શરીરમાં શક્તિ છે ત્યાં સુધી ચેતી જા. આખર ખોટી રહે, જમડા ના કરે દયા. એ વખતે યમરાજાને દયા નહીં આવે. જર, જોબન, જોરું, આ બધો અર્થ ખબર પડે છે એટલે કહેવા જેવો નથી. એટલે જરાક પણ સાથે નહીં આવે. કર્મ અને ધર્મ બે સાથે ચાલશે. સાથે શું આવશે? કર્મ અને ધર્મ. ધર્મમાં બધું આવી જાય. ભક્તિ કરેલી, દાન આપેલું, કોઈના આંસુ લૂછેલા, એ બધું ધર્મમાં આવે. અને કર્મ એટલે કરેલા કર્મો, એ બે સાથે આવશે. અને જાશે રાતોરાત જીવ. હજુ આંધળા વેળા ના કરીશ ભાઈ. જ્ઞાન વગરના બધા આંધળા કહેવાય. ખુલ્લી હોય તોય ખોખું. આ ખોખું ફૂંકી મારશે અને મિજલસ ભારે કરે. પછી મિજલસ કરશે પાછા. 10 લાડવા, 11માના લાડવા, 12માના 13માની તો નાચ જમાડવાની છે. દૂધપાક પૂરીને માલપુડા હાથે. દાદાને બહુ ભાવતું હતું એ બધું એક એક યાદ કરીને બનાવશે ને મિજલસ ઉડાવશે. રિસેપ્શનમાં ના હોય ને એવું એ વખતે હોય. ખાલી લાઈવ કાઉન્ટર નહીં હોય. એ બી શરૂ થશે કોઈક દાડો. હા, કે થોડા વર્ષો પછી
વેલકમ ડ્રિંક હાથે એવું શરૂ થશે. મિજલસ ભારે કરે, ખોખું ફૂંકી મારે ને પછી મિજલસ કરે. મરણ મંગલમય છે સાબિત કરે છે, મરણ મંગલમય છે. એટલે સતને હવે જો છેલ્લી પંક્તિમાં બાપજી એટલે બોધ આપે છે અંગત રીતે. પરીક્ષા આપવા જાય ને છોકરો છેલ્લી ઘડી માં કે જો બરાબર વાંચજે, હા પછી લખજે. છેલ્લી બોધ શિખામણ, લાસ્ટ એડવાઇસ. સતને માર્ગ જાજે સુરા, એક તો સત્યના માર્ગે જજે અને સંત સમાગમ રોજે કરજે નિત્ય. સત્સંગ રોજે થવો જ જોઈએ. નારાયણ તો આપણે ભગવાનની કૃપા હોય ત્યારે થાય, એ વખતે તો ચૂકવાનું નહીં, પણ રોજે થોડો સત્સંગ થવો જોઈએ. પવિત્ર ગ્રંથો વાંચીએ, સારા કથાકારોની કથા સાંભળીએ. આજે લખ્યું હોય તે વાંચીએ ને, આ સત્સંગ છે આપણે લખેલું. સત્ય સમાગમ નિત્ય, નિત્ય લખ્યું છે જોડે, રોજે થવો જોઈએ. અને જે કરજે હાથે તે સંગાતે, હાથે તે સંગાતે, હાથે કર્યું હશે ને એટલું જ જોડે આવવાનું છે. પાછળ થાય એનો ભરોસો નહીં. જમાડવા છે તો જીવતા જ જમાડી દેવાના. કોઈને મદદ કરી જીવતા જ કરે, પાછળ પછી પરબો બાંધ્યાનો કોઈ અર્થ નથી. જીવતા જ માટલું આપ્યું હશે ને તો કામ લાગશે, પાછળ પરબ આપેલી કંઈ કામમાં નથી આવવાની. એ તો ઠીક છે, એક બોધ છે. પેલું એનું ગાયન છે ને, પેલું કયું ભજન અત્યારે ચાલે છે ને બધું, હા, બાદ મેં અમૃત પિલાને સે ક્યાં ફાયદા, કભી પ્યાસે કો પાણી પિલાયા નહીં, બાદ મેં અમૃત પિલાને સે ક્યાં ફાયદા. એ જ આ છે, હાથે તે સંગાથે, જીવતા જ કરી લેવાનું. પાછળવાળા કરશે ને ભરોસે બેહવા જેવું નથી. આંખો બંધ થાય ને ભાઈ, પાછળવાળા સ્વભાવ બદલાય છે, હા, કે ફટાક દઈને તો બધા લાગણી બતાવશે, પણ જે આંખો બંધ થઈ ગઈ ને પછી એમના તેવર બદલાશે. ચાલશે હવે આટલું કરીએ તો, હવે એમાં શું વાંધો છે? દાદાએ બહુ કર્યું છે. ફટાફટ સ્વભાવ બદલાશે એ વખતે, અને એ વખતે જોવા નથી આવવાના આપણે. માટે હાથે તે સંગા, કેટલી સોનેરી સલાહ આપે છે આ. જીવતા જ બસ તાજ સમજી લેવાનું. દુખ્યા કેરી પ્રીત્યા, દુખ્યાને મદદ કરશે જેટલી થાય એટલી, એ જ જોડે આવશે ભાઈ. સર્જનહારો રે, સર્જનહાર એટલે પરમાત્મા, પેદા કરનારો પરમાત્મા જે છે, તો જે મહેર કરશે. પરમાત્મા મહેર કૃપા ક્યારે કરશે? દુખ્યાના આંસુ લૂછીશ તો, દુખ્યા કેરી પ્રીત કરીશ તો જ. બાદ મેં અમૃત પિલાને છે કોઈ ફાયદા નહીં. આ ભજન આપણે ગાઈએ. હા, સદા ઝીલવામાં બહુ તત્પર રહેજો એકદમ. હા, કે ઊંઘતાનો પાડો રે, જાગે તે તો પાડી હરે. ઊંઘતાનો પાડો રે, જાગે તે તો પાડી હરે. ઊંઘતાનો ઊંઘે રે, ઉદ્યમે દેવ ફરે. ઊંઘતાનો ઊંઘે રે, ઉદ્યમે દૈવ ફરે. દેવ દૈત બે સાથે મળ્યા સમુદ્ર મંથન કાજ. દેવ દૈત બે સાથે મળ્યા સમુદ્ર મંથન કાજ. ઝેર હળહળતી નવ બીજા અંતે પામ્યા રાજ. ઝેર હળહળથી નવ બીધા અંતે પામ્યા રાજ. અમૃત મોનું રે, હોય દેવ તેને જરે. અમૃત મોગું રે, હોય દેવ તેને જરે. ઊંઘતાનો પાડો રે, જાગે તે તો પાડી હરે. ઊંઘતાનો પાડો રે, જાગે તે તો પાડી હરે. ક્ષણ ક્ષણ ખાય કાળ જિંદગી જોબન જટ પલટાય. ક્ષણ ક્ષણ ખાય કાળ જિંદગી જો બન ઝટ પલટાય. ગડપણ દૂતી ખડી કાળની કંપે થર કાય. ઘડપણ દૂતી ખડી કાળની કંપે થર થર કાય. આળસ છોડો રે, વદો હરે રામ હરે. આળસ છોડો રે, વદો હરે રામ હરે. ભોગ ભોગવે મૂળ તુજને ખાલી આખર ગાય. ભોગ ભોગવે મૂળ તુજ
સમજને ખાલી આખર થાય. ભોગ તેટલા રોગ સમજ મન ચેત જ્યાં લગી હાય. ભોગ કેટલા રોગ સમજ મન ચેત જ્યાં લગી હાય. આખર ખોટી રે જમડાના દયા કરે. આખર ખોટી રે જમડાના દયા કરે. જરજો બનજો રૂ નવ આવે જો જન અલ્પ સંગાત. જરજો બંજોરું નવ આવે જો જન અલ્પ સંગાત. કર્મ ધર્મ સાથે જીવ અંધા જાસે રાતો રાત. કર્મ ધર્મ સાથે જીવ અંધા જાશે રાતો રાત. મૂકી દેશે ખોખું રે નિજલસ ભારે કરે. મૂકી દેશે ખોખું રે નિજલ સભારે કરે. સતને માર્ગ જાજે સુરા સંત સમાગમ નિત્ય. સતને માર્ગ જાજે સુરા સંત સમાગમ નિત્ય. કરજે હાથ તે સંગાતે દુખિયા કેરી પ્રીત્ય. કરજે આથે તે સંગાથે દુખિયા કેરી પ્રીત્યા. સરજન હારો રે જેથી રંગ મહેર કરે. સરજન હારો રે જેથી રંગ મેર કરે. ઊંઘતાનો પાડો રે જાગે તે તો પાડી હરે. ઊંઘતાનો પાડો રે જાગે તે તો પાડી હરે. ઊંઘતાનું ઊંઘે રે ઉદ્યમે દેવ ફરે. ઊંઘતાનો ઊંઘે રે ઉદ્યમે દૈવ ફરે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ભજન નંબર 153 થી માંડીને છે ને 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62 ને 63 153 થી 63 આ 11 ભજનો આ સાખી મિશ્રિત છે. આ બીજો રાગ હતો, હસમુખભાઈએ ગાયો તે રાગમાં પણ આ ભજન ગવાય અને આ રાગમાં પણ ગવાય. આ 11 ભજનો આ બે રાગમાં ગવાય છે. એક આ સાખીવાળા રાગમાં અને બીજો આ ચલતીના રાગમાં.